હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં જોવાના 5 અને જો પપ્પા ઉઠી ગયા. મહાદેવ જય મહાદેવ, જય દિયેશ્વર. શું ઉઠી ગયા? ઉઠી ગયા, આપણે થઈ ગયા છીએ કમ્પ્લેટ. કયા એનર્જી ડ્રિંક ચાલુ છે આપણું. શું પીવું? બ્લેક કોફી. અને બીજું શું નાખ્યું? આમાં ગરમ પાણી, હા કોફી હા ને લીંબુ. છે અત્યારમાં કોફી પીને જઈએ એટલે એનર્જી મળી. એનર્જી દે ને. સારું અને ચાલ. આજે આપણું છે લેગનું વર્કઆઉટ. લેગ વર્કઆઉટ જીમમાં આપણે બતાવશું આપણે લેગનું વર્કઆઉટ કઈ કઈ રીતના કરીશું. તમારે ડાયટ દેવાય પછી વ્યુઅર્સને. ડાયટ પછી ધીમે ધીમે પેલા બધી એક્સરસાઇઝને વ્યાયામ બતાવી દે, પછી ધીમે ધીમે ડાયટ. એટલે હું આ લોકોને મજા આવે. મસલ્સ બતાવી દે એકવાર. જઈ લે. નાના ને શું કેવું છે તમારે? નાની એજ વાળા હોય ને શું કેવું તમે? અને દ્વારાને કહેવાનું એ થાય છે અત્યારે આપણું ખાનપાનનું આ બધું જોઈ છે એટલે આવો ખોરાક અત્યારે બધાનો આપણો છે એટલે કસરત ને એક્સરસાઇઝ તો ફરજિયાત માણસો માટે કરવી જ પડશે. અને અત્યારે નહીં તો 10-15 વર્ષ પછી તો ફરજિયાત આ કેમ આપણે જમવાનું આમ એક આપણે આખા દિવસના રૂટિનમાં છે એટલે આ રૂટિન આવી છે. કારણ કે આ જે અત્યારના ખોરાક પીએ ને બધા ઝેરી પદાર્થ જ છે, દવા વગરનું કાંઈ છે જ નહીં. અને અત્યારે માણસોના કામ કેવા થઈ ગયા કે કોઈને મજૂર લેબર વર્ક સિવાય કોઈને મહેનત કરવી નથી, કામ રહેતું જ નથી. એટલે જીમ તો ફરજિયાત. ભલે એવું નથી કોઈ સાંજે અડધી કલાક વોકિંગ કરે આ તે, પણ આ બધી વસ્તુ ફરજિયાત કરવી જ પડશે. અને શરીર વસ્તુ એવી છે કે ભાઈ એ છે તો બધું છે, એ નથી તો એમ નહીં. ધીરાભાઈ શું કહેતા હતા કે તમારે જેટલા ફ્રેન્ડ છે ને મેજોરિટી ડાયાબિટીસ ને બીપી વાળા થઈ ગયા છે. બોલો. મારું હા ગામડે હા પટેલનો છોકરો હા પરમ દિવસે અમારા બેન ફોનમાં વાત થતી એમ કે આપણી યારના આપણા ભાઈબંધ દોસ્તાર જે જૂના હતા ગામડે, હા કોઈને ડાયાબિટીસ, કોઈને બીપી, હા બરોબર છે. એટલે આ બધી વસ્તુ આ બેઠાડું જીવન આવા ખોરાક આવે તો જો આ કસરતની વ્યાયામ નહીં થાય ને આ બધી વસ્તુ રોગ કરે માણસને છે. 15 વર્ષ બુઢાપું વહેલા આવે. વહેલા આવી જાય. એટલે આપણે બધાને રિક્વેસ્ટ છે ટાઈમ કાઢો થોડો ઘણો શરીર માટેનો, તમારા માટેનો, ને થોડીક મહેનત કરો, તમને આનંદ આવે. સ્ટાર્ટિંગમાં તકલીફ પડે અને પછી તમને થઈ છે કે ના મજા આવી, ચાલો પછી મળશું. અને હું મારું શરીરમાં ભલે મને એમ થાય કે આમ વેટ, પણ મને જો અત્યારે મેં એક્સરસાઇઝ ન કરી હોત ને તો બીજાને તો ઠીક, પણ મને ગયા કાયદેસરનું બીપી કે ડાયાબિટીસ આવી જ ગયું હોત. અને સવારમાં વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં અને તમે એક્સરસાઇઝ થોડી કરો, શરીર તો તમારું સ્ફૂર્તિમાં રહે ને રહે જ પાકું. અમુક મને એમ કે આટલી મહેનત કરશે શરીર તારું નવું તો ઉતરી જાય એવું નથી કહેતી, પણ ખાઈ એટલે પાછું થઈ જાય. પછી તમારે કંટ્રોલ કરવું પડે તો હાલે એમ. બાકી તો માને અત્યારે તો પહેલાં તો હું રહે ને સાંજે ખીચડી અને રાયતું મરચું હું નથી ખાઈ હતી, અને એટલે એસી માથું એટલું દુખતું હતું. મેટાસીન તો મેટાસીનનું પડીકું તો હા હા ટીકડી તો એક દિવસ ને એક દિવસ લેવી પડતી લે, એવું મને માથું દુખતું. એ માયલું અત્યારે કાંઈ નથી. શરીર તો તમારું સ્ફૂર્તિમાં રહે ને રહે જ પાકું. સારું ચાલો અત્યારમાં તો આવું હે, પછી જીમમાં જઈને મળી. ચાલો તો આપણે દિયેશ્વર દાદાના દર્શન કરી. દાદા થઈ ગયા છે કમ્પ્લેટ, સાફ સફાઈ કરી. બ્રહ્મ મુહૂર્તનું કંઈક આવું વ્યૂ છે જો. દાદાને જો ચોખ્ખાઈ થઈ ગઈ અત્યારમાં. પહેલું આ કાર્ય કરવાનું દાદાનું, આંગણું વાળવાનું. જય વિલેશ્વર. જય વિલેશ્વર. જય
આ છે અમારો નાના વિલેજ બરાબર વાતાવરણ છે જો આપણું બુલેટ આપણી જાનકીને બધા વરખત છે આપણી જાનકી બાકી આજે આપણું વર્કઆઉટ છે લેગનું તો આપણે જીમમાં જઈને મળશું ને તમે લેગ વર્કઆઉટ કેવી રીતે કરવું તમને બતાવીશ ચાલો જીમે આવી ગઈ અને આમાં અક્ષય સર છે મારા ગુરુ છે અને જીમમાં આવજો બધાય ફરજિયાત નહીં લેડીઝને આવું હોય શું છે અક્ષય સરનું કામ સારું મને ટ્રેન કરે એટલે ચાલો કસરતમાં તો જો આંટી અત્યારમાં અને મારે બાકી આજ હારી આવ્યા એમ બે કેમ કે છોકરા રજા છે નસ કે એમાં નથી આવવું એટલે મેં કરી પછી હારે આવે એવું કરે એટલે જો ખાડા પાતથી કોઈ આવ્યું ન હોય એમ પપ્પા જો કોઈને અક્ષય સરને હું છે બે સારું ચાલુ કરે છે કરી લઈ વર્કઆઉટ પછી મળી ચાલો કાનાજીના દર્શન કરી લ્યો જય શ્રી કૃષ્ણ રાધે રાધે છે ખોડિયારમાં વાગી ગયા છે 5 અને આજે અમારે જવાનું છે અમારા બાજુવાળાને ઘરે છે માતાજીનું માંડવું તો અમે જવાનું છે જેતપુર જવાનું હોય ને અમારે જવાનું છે જેતપુર કેમ કે મને નથી ખબર મમ્મીને કીધું સારું ચાલો મળીએ હા હેલો ગાઈસ અમે જેતપુર પહોંચી ગયા હી જેતપુરની બજાર છે એટલે જેતપુરની જવાનું છે જ્યાં મંદિર છે જેતપુરનું ગામ તો સારું છે મોટું એ ગામ દેવળિયાની એની ખરીદી આયા હતી નાની મોટી પહેલા ને જેતપુરના બૂટ વખણાય હા કે આપણે હરી બનાવે ને ચીવડા હા અમારે દેવળિયાથી ને એમ તો જો અસલ ને મોટું જો પહેલાની વાત કરી અમારે દેવળિયાથી 10 કિલોમીટર જ થાય અમારા મોરબીના જેતપુરના હે જો પ્રાથમિક શાળા કુમાર શાળા જેતપુર આપણે દેવડિયા વાળા રસ્તે જો બૈરા જાય કે અહીં આવે એમ કીધું દેવડિયા વાળા રસ્તે એમ છે હા જેતપુર ગામ આવી ગયું બરાબર હા ચાલો અંદર જઈને પછી મળી જમવા બેસી ગયા વાળ એટલા ખરાબ થઈ ગયા ને જમવાનું શું હોય દેખો પંજાબી શાક રોટલી પૂરી હે પણ પૂરી મારે ખાવીને જાંબુ ને આ બધું છે ચા છે આ ખાય ને આ ખાય છે ચાલો તો જમવા બે ગયા ટ્રાફિક માણા બધા જો વંશભાઈ શું ખાવ ચાટ જો જાંબુ છે દાળ ભાત છે અને ભજીયા હું તો ભજીયા ખાઈશ સનસેટ તમને દેખાડું જો કેટલું મસ્ત લાગે જો પિંક પિંક એકદમ હેલો ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે B.A Traveler તો એને પર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો બાય બાય રાધે રાધે